કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે તહેવારોના રંગમાં રંગાવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરી દેવા એક સુંદર મજાની ફિલ્મ આવી રહી છે વાર તહેવાર। અને મજાની વાત એ છે કે આજે મંતવ્ય ન્યૂઝમાં આવી પહોંચ્યા છે વાર તહેવારની સ્ટારકાસ્ટ। ત્યારે આપણે સૌથી પહેલા હાસ્ય સમ્રાટ ગણાતા ટીકુ તલસાનિયા પાસે જઈશું અને તેમની પાસે જાણીશું કે આ ફિલ્મમાં તમારો રોલ શું છે સર? મારો એક બાપનો રોલ છે જે બિચારો આખી ફેમિલીને સાથે લઈને ચાલવાવાળો રોલ છે। આઈ એમ પ્લેઇંગ અ ફાધર। ઓકે છેલ્લા 40 વર્ષથી લગભગ તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો અને અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કર્યા છો। અત્યારે બદલાતી ગુજરાતી ઇન્ડસ્ટ્રી તમને કઈ રીતે તમે જુઓ છો એને? એક તો 40 વર્ષ થયા, મને તમને કેવી રીતે ખબર પડે? જોઈએ છે નહીં, બદલાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ વેરી ફાઇન। અત્યારે જુદી જુદી વાર્તાઓ આવી રહી છે, જુદી જુદી સ્ક્રિપ્ટ્સ આવી રહી છે, જુદા એક્ટર્સ આવી રહ્યા છે અને બહુ જ સારી વાત છે ને આપણા માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર આવે અને એનું ઉપર લાવવા માટે જવાબદાર તમે છો। એટલે 2 ઓગસ્ટે પ્લીઝ અમારી ફિલ્મ જોવા આવજો। બિલકુલ સાચી વાત છે અને તમારી સામે તો આ બધા નવા નિશાળિયા જ કહેવાય અત્યારે। મારો પ્રશ્ન જે છે કે હવે તમને આ લોકો સાથે કામ કરીને કેવું લાગી રહ્યું છે? બસ એ લોકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું। આ નવા નિશાળ્યા નથી, આ બહુ પહોંચેલા છે એટલે એ લોકો પાસે શીખવાનું ઘણું બધું મળે છે અને યંગર જનરેશન ઇઝ ઓલવેઝ અ ફેન્ટાસ્ટિક જનરેશન અને એની સાથે ચાલવું અને એની સાથે કામ કરવું એક લાવો છે। ઇટ ઇઝ ફન, ઇટ્સ ગ્રેટ ફન। અમારું બાળપણ તો આખું તમારી ફિલ્મો જોઈને જ ગુજર્યું છે। આખું હિન્દી બોલિવૂડમાં તમે ફૂલ બધાને હસાવ્યા છે, મોજ કરાવી છે। તમને શું લાગી રહ્યું છે હિન્દી ફિલ્મોમાંથી કઈ ગુજરાતી ફિલ્મોમાં શું લાવવું જોઈએ? અત્યારે આપણે શું ખૂટે છે હિન્દી ફિલ્મમાંથી આપણી ગુજરાતી ફિલ્મમાં? શું લાવવું જોઈએ? પૈસા। જે શું પરીક્ષિત પાસે જે પ્રોપર માલધારી માણસ છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જે 6 એપ્સ વાળો માણસ જે ખૂટતો હતો તે એણે કસર પૂરી કરી છે। તમને આ ફિલ્મોમાં તમારો શું રોલ છે? આમાં બી 6 આમાં એવું નથી બતાયા નથી, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 6 એપ વાળા માણસની અછત હતી, એ તમે પૂરી કરી છે। હવે તમે આવી ગયા છો। અરે બાપરે, ના એવું હું તો ના કહી શકું। ઓડિયન્સ કે તમે લોકો કહેતા હો તો વસ્તુ અલગ છે, પણ આઈ વુડ ટેક દેટ એઝ અ કોમ્પ્લિમેન્ટ। અને આ ફિલ્મની જે વાર્તા છે બેઝિકલી 2 યુવાનની વાર્તા છે, એક છોકરો અને છોકરી। એમાં જે છોકરાનું જે પાત્ર છે શુભ મહેતા, જે રોબોટ્સ બનાવે છે, જે AI એન્જિનિયર છે, એ પાત્ર હું નિભાવી રહ્યો છું। જે લોકો લગ્નમાં નથી માનતા, તહેવારો ઉજવવામાં નથી માનતા, ઇન શોર્ટ માણસોમાં નથી માનતા, ઇમોશન્સમાં નથી માનતા, અને આ વાર્તા એમની આસપાસ શું કહેવાય ગૂંથાઈ છે અને એમાંનું જે એક મુખ્ય પાત્ર છે હું નિભાવી રહ્યો છું। અને અમે એવું સાંભળ્યું છે કે તમે ખરેખર તો આ ઇન્ડસ્ટ્રીમાં પહેલા આવ્યા જ નહોતા, તમે ક્રિકેટર બનવા માટે સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે આવ્યા હતા। તો તમારી આખી જર્ની કઈ રીતે બદલાઈને તમે ક્રિકેટરમાંથી એક્ટર કઈ રીતે બન્યા? મને એવું લાગ્યું કે હવે ક્રિકેટર તો નથી બની શકાતું, તો એક્ટર બની જાય, એટલે ક્યારેક તો ક્રિકેટરનો રોલ મળશે એવી આશાએ। ના, પણ ક્રિકેટર બનવું જ તું હજી બી મારું ફર્સ્ટ લવ। હું હંમેશા એવું કહું છું કે ક્રિકેટ એ મારી લવ મેરેજ હોત, પણ પછી એક્ટિંગ રહ્યું એ અરેન્જ મેરેજ થયા પછીનો પ્રેમ છે મારો। તો આઈ એમ એન્જોઈંગ ધીસ જર્ની અ લોટ। આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ વેરી ગ્રેટફુલ કે હું એક્ટર બની શક્યો છું। એકચ્યુઅલી શું હતું કે ક્રિકેટના દડા એ વખતે છે ને, ઓલા સિઝન દડા જે છે ને એ બહુ મોંઘા હતા, એ એમને પરવડતા નહોતા, એટલે હવે એક્ટર બન્યો છું, હવે થોડા ઘણા પૈસા કમાઈ શકું, તો હવે એ બધા તો એક ક્રિકેટ પ્રેમી તરીકે તમે વર્લ્ડ કપને એન્જોય કર્યો જશે। વર્લ્ડ કપ આપણે જીત્યા છે તો કેવી રીતે સેલિબ્રેશન કર્યું? હું મારા ઘેર હતો, મારા ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલી, અને અમે લોકો સરસ મજાનું જમવાનું બનાવીને રાખ્યું હતું, પણ ગળા નીચે ઉતરતું નહોતું, કારણ કે તમે જોઈ હશે રસાકસીવાળી મેચ હતી। છેલ્લે જીત્યા, પછી જશ્ન મનાયો, રડ્યો અને એન્જોય કર્યું, દેટ્સ ઇટ। આઉટ ઓફ સિલેબસ એક પ્રશ્ન પૂછવો છે કે તમે પહેલા બહુ ભારે હતા અને હવે તમે વજન ઘટાડ્યું છે, તો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ કઈ રીતે વજન ઘટાડ્યું? તમે લોકોને કઈ ટિપ્સ આપવા માંગશો? ખાવાનું નહીં એટલે વજન ઉતરે। આપી દીધી ટિપ્સ, બસ ડન છે એ જ। ઓકે હવે આપણે મોનલ પાસે જઈશું, ફાઇનલી હવે મોનલ પાસે જઈશું। ઓકે, આ મોનલ ગજ્જર છે, જે આપણે કહેવાય કે લેંગ્વેજ ક્યારે બેરિયર ના હોઈ શકે, એ આણે પુરવાર કર્યું છે। એ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે, સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે। તમને ગુજરાતી, મરાઠી અને સાઉથની ફિલ્મો ત્રણેયમાંથી બેસ્ટ કઈ લાગી? મને ફિલ્મો જ બેસ્ટ લાગે છે। અચ્છા, મને તમે કીધું ને કે ભાષાનું બેરિયર નથી, તો પછી કમ્પેર કેવી રીતે કરાય? અચ્છા,
બરાબર કે નહીં? મુદ્દાની વાત કરી છે. તમને શું લાગે છે કે ત્યાંના એક્ટરોમાં અને અહીંયાના એક્ટરોમાં પેશન એક હોય, એ કઈ પ્રકારે જુદું પડે છે? મને એવું લાગે છે એક્ટરનું પેશન સેમ જ હોય, બધા પોતપોતાની ભાષામાં કરતા હોય. તમને ત્યાં સમજણ ના પડે એટલે તમે વધારે ઇન્ટરેસ્ટથી જુઓ, અહીંયા સમજણ પડે એટલે તમે લાઇટ લો. અચ્છા, ઓકે. તો હવે આપણે મેન ફાઇનલ મુદ્દા પર આવીએ. આ ફિલ્મમાં તમારો શું રોલ છે? ફિલ્મમાં મારો પ્રીતલ પાઠકનો કેરેક્ટર છે, જે સાયકોલોજિસ્ટ છે, જે આજની છોકરીને રિપ્રેઝેન્ટ કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ રહેવામાં વિચારે છે. તે વિચારે છે કે મેરેજ કરવા જોઈએ, મેરેજ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં, બટ એની ઉતાવળ કરવાની જરૂર નથી. સરખો પાર્ટનર મળે ત્યારે કરી લઈશું, એ પ્રાયોરિટી નથી એને, એવું લાગે છે. ધ સેમ ટાઈમ એની રિયલ લાઈફ, એટલે પ્રીતલની રિયલ લાઈફમાં સાયકોલોજિસ્ટ છે, એટલે ઘણા બધા મેરેજના લગતા અથવા કપલના પ્રોબ્લેમ જે હોય એ સોલ્યુશન આપતી હોય, એમને સલાહ સૂચન આપતી હોય. તો એને ખબર છે કે મેરેજ પછીની લાઈફ ઇઝી નથી હોતી. ચેન્જ આપણે કહીએ કે ચેન્જ સારો, પણ ચેન્જ આપણને ગમે ના ગમે, ચેન્જ ડિફિકલ્ટ છે. તો પ્રીતલને વસ્તુ ખબર છે, અને ક્યાંક ને ક્યાંક એના પાસ્ટના એક્સપિરિયન્સ છે, એના ફેમિલીના કંઈક એક્સપિરિયન્સ છે, એને કારણે એને વીક લાગે છે લગ્ન કરવાથી. આઈ થિંક એ આજની જનરેશનની બધાની પ્રોબ્લેમ છે કે લગ્ન તો કરવા છે, પણ ક્યારે કરવા છે નથી ખબર, અને કોની જોડે કરવા છે એ નથી ખબર, અને બીક લાગ્યા કરે છે. એટલે સતત ફેમિલીનું પ્રેશર રહે કે ના હવે લગ્ન કરી લેવા જોઈએ, અને શી ઇઝ લાઈક કરીશ, જોઈશું. તો એવી વાત છે કે આ ફિલ્મ એવી છે, વાર તહેવાર એમ કહીશ કે જનરલી કેવું હોય કે હીરો હિરોઈન પ્રેમમાં પડતા હોય. અહીંયા હીરો ને હિરોઈનને બંનેને પ્રેમમાં નથી પડવું, પણ મમ્મી પપ્પાને એવું છે કે હવે તમે પડો અને પ્રેમ કરો અને લગ્ન કરો. સો ધીસ ઇઝ અ વેરી ગુડ કોન્સેપ્ટ. મને એવું લાગે છે કે યુથ બહુ કનેક્ટ થશે. જે આગળ આપણે કહીએ ને કે મમ્મી મને સમજતી નથી અને મમ્મીને એવું લાગે આપણને સાંભળતા નથી, આઈ થિંક ઘણા બધા લોકો આ વસ્તુને કનેક્ટ કરશે. અને મને એક સવાલ થઈ રહ્યો છે કે તમે સાઉથમાં અને મરાઠીમાં ફિલ્મો બહુ કામ કર્યું છે, ત્યાંના એક્ટરોને શું તમે જલેબી અને ફાફડા ને બધું ખવડાવ્યું, ખાખરા? ના, મેં નથી ખવડાવ્યું યાર. તો આવું ખવડાવવું જોઈએ ને તમારે. યાર સાચી વાત છે. હવે એ લોકો અમદાવાદ શૂટ કરવા આવશે ને ત્યારે ખવડાવીશ. આંચલ પાસે જઈશું. આંચલ અત્યારે ગુજરાતના યુવાન છોકરાઓના દિલની ધડકન કહેવાય છે. અત્યારે રીલ્સોમાં આજ ફરતા હોય છે. અત્યારે અમે કોઈની ધડકન ના હોઈ શકે, તમે પણ હોઈ શકો છો, પરંતુ પરંતુ તમે અત્યારે જો આંચલ, મારો પહેલો સવાલ છે, તમે ડોક્ટર બની ગયા કે નથી બન્યા? ના બની ગઈ. અચ્છા, એવું છે. તો તમે ડોક્ટરમાંથી એક્ટિંગમાં કઈ રીતે આવે? એટલે એક્ટિંગ તો છે ને હું બહુ નાનપણથી કરતી હતી. જ્યારે હું આઈ ગેસ 7-8 વર્ષની હતી ત્યારથી એક્ટિંગ કરતી હતી. પણ સાથે એવું પણ હતું કે ભણવામાં હોશિયાર હતી, અને એવું હતું, આમ પેલા રેન્કર સ્ટુડન્ટ્સમાં હતી. એટલે એવું હતું, નાનપણથી એક સપનું હતું કે ડૉક્ટર તો બનવું જ છે. આ તો પછી 12મું પેલો જે ટાઈમ વધ્યો ને એમાં મેં બસ એમ જ મસ્તીમાં ગમતું હતું એટલે શરૂ કર્યું ફરીથી. અને બાય ગોડ્સ ગ્રેસ એવી મારી ડેસ્ટિની નો રસ્તો એવો પડતો ગયો અને કામ આવતા ગયા મહેનતના લીધે. એટલે હવે ડેન્ટિસ્ટ પણ છું ને એક્ટર પણ છું. ઓકે. તો હવે મુદ્દાની વાત પર આવીએ કે આ ફિલ્મમાં તમારો રોલ શું છે? આ ફિલ્મમાં હું શિવાની કરીને કેરેક્ટર કરી રહી છું. પરીક્ષિત છે શુભ, એની બહેનનો રોલ કરી રહી છું. અને જે પ્રેમમાં ગાંડી છે, બહુ શું કહેવાય, ઓવર એક્સાઇટેડ એનર્જી વાળી છોકરી છે, જે આમ નાની વસ્તુઓ જોઈને, ખાવાની વસ્તુઓ જોઈને આમ ગાંડી જ થઈ જાય એમ. એટલે એને કોઈ રીઝનની જરૂર નથી હોતી, એને નાની વસ્તુમાં બહુ જ બધી ખુશી મળી જાય. અને પ્રેમમાં, જેમ મેં કીધું, પ્રેમમાં બહુ જ ગાંડી છે. અને જે શુભ છે, પ્રીતલ છે, એ લોકો બહુ પ્રેક્ટિકલ વ્યક્તિઓ છે. તો આમાં એવું બતાવશે, મતલબ આ ફિલ્મ દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે શું આ જે પ્રેમ હોય છે એ જીતશે કે પછી પ્રેક્ટિકાલિટી જે આજના સમયમાં ચાલે છે એ જીતશે. તો એના માટે તો હવે તમારે ફિલ્મ જ જોવી પડશે. તો ખૂબ સરસ વાત કરી. બીજી ઓગસ્ટના રોજ આ ફિલ્મ આવી રહી છે, વાર તહેવાર. અને સવાલ એ છે, ટીકુ સર, તમે ફિલ્મમાં હોય એટલે મુખ્યત્વે ફિલ્મ હાસ્ય તરીકે જોવાતી હોય છે. તો આ ફિલ્મમાં શું તમારો રોલ એ પ્રકારનો જોવા મળશે? હાસ્ય કરતા તમે જોવા મળશો લોકો? હાસ્ય કરતા હું જોવા મળીશ. પ્રયત્ન તો હાસ્યનો કર્યો છે, પણ સિરિયસ થઈ ગયો છે. ના, ઇટ્સ અ નાઇસ ફિલ્મ. એટલે ઇન ધ સેન્સ કે આખા પરિવાર સાથે તમે જોઈ શકો ને એવી એક સરસ સુંદર ફિલ્મ બની છે. અને વાર્તા પણ બહુ સરસ છે, અને તમને મજા આવશે. હાસ્ય કે એ બધું પાછળથી છે, પણ હાસ્ય ખરું. આમ જોવા જાવ તો હાસ્ય છે, અને આમ જોવા જાવ તો હાસ્ય છે. એટલે ઇન શોર્ટ પ્રોપર ગુજરાતી થાળીની જેવી ફિલ્મ આવી રહી છે, સુંદર મજાની. તો ગુજરાતી થાળી એની સાથે કમ્પેર થાય જ નહીં. થાળી ખાવાની વસ્તુ છે, આ જોવાની વસ્તુ છે.
તો ઇન શોર્ટ ફિલ્મ ખૂબ ખોટું હસવાનું નહીં, હસવાનું તો સાચું હસવાનું કરીને હસવાનું નહીં. ઇન શોર્ટ ખૂબ સુંદર મજાની ફિલ્મ આવી રહી છે મંતવ્ય ન્યૂઝ અને પૂરી ફિલ્મની ટીમ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે કે 2 ઓગસ્ટના રોજ નજીકના સિનેમાગૃહોમાં જાઓ અને આપણી માતૃભાષામાં બનેલી આ ફિલ્મને જરૂરથી નિહાળો. શાબાશ. ક્યાં વાત હે. નમસ્કાર, હું છું આંચલ શાહ અને આજે હું મારી ફિલ્મ વિશે વાત કરવા આવી છું વાર તહેવાર, જે આવી રહી છે 2 ઓગસ્ટના તમારા નજીકના સિનેમાઘરોમાં. તો જરૂરથી જોજો, જોવા અને તમને બહુ જ મજા આવશે. આ એવી ફિલ્મ છે તમે તમારા ફેમિલી સાથે, તમારા પરિવાર સાથે માણી શકશો. તો જરૂરથી જજો અને મારું કેરેક્ટર શિવાની જોવાનું ભૂલતા નહીં, કારણ કે તમને બહુ મજા પડવાની છે અને એક્સાઇટમેન્ટ, એની એનર્જી, એના ગાણપણને જોઈને. તો મળીએ જલ્દીથી સિનેમાઝમાં 2 ઓગસ્ટ વાર તહેવાર. નમસ્કાર, હું છું પરીક્ષિત. અમારી ફિલ્મ વાર તહેવાર તો આવી જ રહી છે અને કોઈને કોઈ માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો અમે તો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. પછી એ ટ્રેલર હોય, ગીતો હોય, અમારા પ્રમોશનલ ઇવેન્ટ્સ હોય. પણ એ ફિલ્મ સિવાય મારી અપીલ થોડી જુદી છે અને એ અપીલ એ છે કે ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને, ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને, ઓડિયન્સની અને ઓડિયન્સને સારા એન્ટરટેનમેન્ટની જરૂર છે. તો અમારી ફિલ્મ વાર તહેવાર વતી, એ ટીમ વતી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક સભ્ય વતી હું તમને એમ અપીલ કરવા માગું છું કે વાર તહેવાર અને એના જેવી જેટલી પણ ગુજરાતી ફિલ્મો આવે છે એ તમે જોવા જાઓ. તમને ફિલ્મ ગમે તો ગમાડો, તમે વખાણી શકો, વખોડી શકો, પણ તમે ફિલ્મ જોવા જશો જેનાથી જો તમે એ કરશો તો વધારે ને વધારે ગુજરાતી ફિલ્મો બનશે, વધારે ને વધારે સારી ગુજરાતી ફિલ્મો બનવાનો પ્રયાસ થતો રહેશે. અને અમારો એ જ પ્રયત્ન છે કે અમે વધારે ને વધારે ગુજરાતી ફિલ્મો બનાવી, તમને ગમે એવી ફિલ્મો બનાવીએ અને એક વધારે સારા અને વધારે ક્વોન્ટિટી ઓફ ઓડિયન્સ સુધી પહોંચી શકીએ. રહી વાત વાર તહેવારની, તો એમાં જે મારું કિરદાર છે, મુખ્ય પાત્ર, એનું નામ છે શુભ મહેતા. એઆઈ એન્જિનિયર છે, આજનો યુવાન છે, એટલે એની જે વિચાર છે, એનો જે વિચાર છે, એની જે સોચ છે, આજના બહુ જ બધા લોકો એની સાથે કનેક્ટ કરી શકશે. એક જનરેશનને રિપ્રેઝેન્ટ કરતું કેરેક્ટર છે. વધારે ફિલ્મ વિશે નહીં કહું, હું આઈ વુડ રેધર અપીલ કે તમે લોકો ટ્રેલરને જો, યુટ્યુબ પર છે, અને નક્કી કરો કે તમારે ફિલ્મ જોવી છે કે નહીં. અમને વિશ્વાસ છે કે અમે સારી ફિલ્મ બનાવી છે. બાકી તમે લોકો 2 ઓગસ્ટે જઈને નક્કી કરી શકો છો. થેન્ક યુ સો મચ. હલો, હાય, જય શ્રી કૃષ્ણ. હું છું મોનલ ગજ્જર. મારી ફિલ્મ વાર તહેવાર આવી રહી છે, જે 2 ઓગસ્ટ રિલીઝ થઈ રહી છે. તહેવારોના મહિનામાં આ તહેવારો અમારી સાથે તમે સેલિબ્રેટ કરો, અમારી ફિલ્મ વાર તહેવાર સાથે કરો, એવી અમારી ઈચ્છા છે. ફિલ્મમાં મારું કેરેક્ટર છે પ્રીતલ પાઠકનું, જે સાયકોલોજિસ્ટ છે. આજની જનરેશનમાં થતા પ્રોબ્લેમ, જેમ કે લગ્ન લેટ થવા અથવા કરવા કે ના કરવા, આ જે પ્રોબ્લેમ્સ છે એને રિયલ લાઈફમાં ફેસ થાય છે. એન્ડ બિંગ અ સાયકોલોજિસ્ટ, એના ઘણા બધા ક્લાયન્ટ હોય છે જેને મેરેજ પછી પ્રોબ્લેમ હોય અથવા મેરેજ પહેલાં પ્રોબ્લેમ હોય. સો આ પ્રોબ્લેમ્સ એ કોન્સ્ટન્ટલી જોતી જ હોય છે. તો એને કારણે શી ઇઝ નોટ શ્યોર એને લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ, હજુ ટાઈમ છે, થોડો ટાઈમ લઈશ, એવી રીતે કોન્સ્ટન્ટલી એની મમ્મીને ટાળતી રહેતી હોય છે. અને ફિલ્મની વાત કરું તો ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. દાદા દાદીથી લઈને તમે તમારા છોકરાઓ સાથે બધા સાથે મળીને આ તહેવાર ઉજવી શકો, એટલી સુંદર ફિલ્મ છે. ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક તમે બધા સાથે કનેક્ટ કરશો. ફાધર તરીકે તમને એવું લાગશે કે હું જ છું, ડોટર તરીકે તમને એવું લાગશે કે પ્રીતલ છે. સો અને ઘણી સુંદર સરળ વાત કરે છે. આજના જનરેશનની જે પ્રોબ્લેમ્સ છે, જ્યાં એવું લાગે છે કે મમ્મી પપ્પા અમને સમજતા નથી અને મમ્મી પપ્પાને કોન્સ્ટન્ટ એવું લાગે છે કે અમારા બાળકો અમને સાંભળતા નથી. તો અગર તમારા ઘરમાં પણ તમે આવી સેમ પ્રોબ્લેમ ફેસ કરો છો તો એના સોલ્યુશન તમને અમારી ફિલ્મમાં મળશે. તો 2 ઓગસ્ટે વાર તહેવાર જોવાનું ભૂલતા નહીં. જેમ બધાએ કહ્યું એમ 2 ઓગસ્ટે અમારી ફિલ્મ આવી રહી છે વાર તહેવાર. એનું નામ જ સજેસ્ટ કરે છે કે આ તહેવારોની ફિલ્મ છે અને તહેવારો આપણે દરેક વખતે આપણા નજીકના લોકોની સાથે મનાવતા હોઈએ છીએ. હોળી હોય કે પછી ઉત્તરાયણ હોય કે પછી કોઈ બી તહેવાર, માતાજીની ભક્તિ કરતાં કરતાં આપણે જે દાંડિયા રાસ લઈએ, કોઈ પણ તહેવાર લઈ લો, એ તહેવારો ત્યારે જ મજા આવતી હોય છે જ્યારે તમારા પાસેના, તમારા નજીકના કોઈક લોકો હોય, તમારા રિલેટિવ્સમાં કોઈ હોય, એની સાથે તમે ઉજવો ત્યારે તમને મજા આવતી હોય છે. એવી જ રીતે લાઈફમાં પણ તમારે એક પાર્ટનર હોવો જરૂરી છે. એકલા આકાશમાં ઉડશો તો કંટાળી જશો, સાથે કોઈ હશે તો લાઈફ વિલ બીકમ મોર ઇન્ટરેસ્ટિંગ. એટલે અમારી ફિલ્મ આ જ એક વાત કહેવા માગે છે
કે ઉડો તો ખરા પણ સાથે કોઈને લઈને ઉડો તો વધારે મજા આવશે. અને વાર તહેવાર આ એક એવી સુંદર ફિલ્મ છે જે મેં કરી અને મને મજા આવી કરવામાં. હવે મને જો મજા કરવામાં આવી હોય તો તમને જોવામાં પણ મજા આવશે. એટલે જરૂર જોવા જજો વાર તહેવાર. આપણી ગુજરાતી ભાષાને સપોર્ટ આપવા માટે, આપણા કલ્ચરને સપોર્ટ આપવા માટે જો તમે નહીં જાઓ ને તો ગડબડ થશે. એટલે પ્લીઝ તમારા નજીકના થિયેટરમાં 2 ઓગસ્ટે જરૂર જોવા જજો વાર તહેવાર. થેન્ક યુ.